તો અત્રે વડોદરાથી સમાચાર છે। વડોદરાના ડભોઈમાં દેવ ડેમના પાણીએ ખેડૂતોને રડાવી દીધા છે। ડેમમાંથી અંદાજિત 30,000 ક્યુસેક પાણી છોડાતા પાકને નુકસાન થયું। કપાસ, મરચી, ડાંગર જેવા પાકને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી। અંદાજે 500 વીઘાની જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું, જ્યાં નુકસાન થયું છે। પાક સર્વેના અધિકારીઓની ખેડૂતો હવે રાહ જોઈ રહ્યા છે। ગોજાલી, ઢોલાર સહિત કરાલી જેવા ગામોને મોટું નુકસાન થયું છે। 4 દિવસ પૂર્વે મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં જે ઢાઢર નદીના કિનારે આવેલા જે અમુક ગામડાઓ છે, જેવા કે ગોજાલી, કડદરા, ઢોલાર, અદલાપુરા, દંગીવાડા જેવા ગામોમાં જે ખેતરમાં પાણી ફરી વળ્યા હતા તેની સીધી અસર ખેડૂતોને થઈ છે। ત્યારે જોશો આ સીધા દ્રશ્ય કે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેવા કે દિવેલા છે, કપાસ છે, ડાંગર છે જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ દેખાઈ રહ્યું છે। ત્યારે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। સાથે સાથે ખેડૂતોને એવું કહેવું છે કે હજુ સુધી સર્વે કરવા આવ્યા નથી, તો વહેલામાં વહેલી તકે સર્વે કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। વશિષ્ઠ ભટ્ટ, TV 30, ડભોઈ, વડોદરા।